સમગ્ર વિશ્વના અનેક દેશોની અંદર વિમાન સેવા અત્યારે ખોરવાઈ ગઈ છે। 410 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તો આજે 444 આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ રદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હજારો મુસાફરો અલગ અલગ દેશોની અંદર અટવાયા છે। 1500 જેટલા લોકોની જે ફ્લાઇટ બુકિંગ છે તે અચાનક જ આજે વહેલી સવારથી રદ કરી દેવામાં આવ્યા છે। ઈરાન પર થયેલા હુમલાના કારણે શનિવારે જ 410 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી હતી અને આજે રવિવારે એટલે કે 444 જે ફ્લાઇટ છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ તેને રદ કરવાનો છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। દુબઈનું એરપોર્ટ છે અતિ વ્યસ્ત રહેતું હોય છે ને તેના કારણે દુબઈનું એરપોર્ટ બંધ થતાં આમાં યુએસ પણ ઇન્વોલ્વ થયું છે। સાથે સાથે દુબઈ પર પણ એટેક કરવામાં આવ્યો છે, પાકિસ્તાન ઉપર પણ। ત્યાં તમને કોઈ જો મુશ્કેલી પડી રહી હોય તો તમે તાત્કાલિક એ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો। વિશ્વ અત્યારે ઈરાન ઇઝરાયલના યુદ્ધ ઉપર નજર રાખીને બેઠું છે, ત્યારે ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર હવે સમગ્ર વિશ્વની વિમાન સેવા ઉપર સૌથી મોટી અસર પાડી રહ્યું છે। સમગ્ર વિશ્વના અનેક દેશોની અંદર વિમાન સેવા અત્યારે ખોરવાઈ ગઈ છે। 410 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તો આજે 444 આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ રદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હજારો મુસાફરો અલગ અલગ દેશોની અંદર અટવાયા છે, ત્યારે ડીજીસીએની સ્થિતિ પર એક કડક નજર રાખવામાં પણ આવી રહી છે। એર ઇન્ડિયાની આ મોટી કાર્યવાહી આજની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ એર ઇન્ડિયાએ રદ કરી દીધી છે। મુંબઈ, લંડન, દિલ્હી, યુરોપ રૂટ્સ પર ઉડાનોએ રદ કરવામાં આવી છે। ઇન્ડિગોએ 2 માર્ચ સુધી મધ્ય પૂર્વ એરસ્પેસ ફ્લાઇટ્સ પણ અત્યારે સ્થગિત કરી દીધી છે। કતાર એરવેઝની તમામ સેવાઓએ કામચલાઉ બંધ રહેશે, તો એતિહાદ એરવેઝે અબુધાબીની ફ્લાઇટ્સ 2 માર્ચ રાત સુધી રદ કરી દીધી છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એ વિશ્વના અનેક દેશોને જોડતી વિમાન સેવાની લઈને આવી રહ્યા છે, જ્યાં વિમાન સેવાને સૌથી વધુ અસર થઈ છે। 410 જેટલી ફ્લાઇટ અને વધુ 444 જેટલી ફ્લાઇટ અત્યારે રદ થાય તેવી સંભાવનાઓ એ દાખવવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય ઉડાનો અને આંતરરાષ્ટ્રીય જે કનેક્ટિવિટી છે ક્યાંક ને ક્યાંક ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને તૂટી રહી છે। ભારતની અંદર પણ ઇન્ડિગોથી લઈને એર ઇન્ડિયાએ મુંબઈ, લંડન હોય કે દિલ્હી, યુરોપ હોય, આ તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે। તો મધ્ય પૂર્વ એરસ્પેસ ફ્લાઇટ્સ પણ તમામ રીતે સ્થગિત કરી દેવામાં આવી છે। તો કતાર એરવેઝ જે વિશ્વની નામાંકિત એરવેઝમાં પોતાનું સ્થાન ધરાવે છે, તેમણે પણ એક કામચલાઉ સેવાઓ અત્યારે બંધ કરી દીધી છે। તો અબુધાબીની એતિહાતિક એરવેઝે પણ અત્યારે કામચલાઉ 2 માર્ચ સુધી તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે અને આ ફ્લાઇટો રદ થવાને કારણે વિશ્વના અલગ અલગ દેશોમાં લોકો ફસાયેલા છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, વિશ્વની અંદર અત્યારે વિશ્વ યુદ્ધ 3ના ભણકારા વાગી રહ્યા છે અને આ બધા વચ્ચે એ વિશ્વની વિમાન સેવાને સૌથી વધુ અસર પડી છે। હજારો મુસાફરો વિશ્વના અલગ અલગ દેશોમાં અટવાયા છે। બિલકુલ કે જ્યારે જ 48 કલાક જેટલો સમય થવા આવ્યો છે ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવભર્યો માહોલ છે તેના પડઘા ન માત્ર ખાડીઓના દેશ પણ એ આપણી સાઈડના જે દેશ છે, ભારત હોય કે પછી દુબઈ, પાકિસ્તાન અને આસપાસના જેટલા પણ દેશો છે ત્યાં તમામની જે એર સુવિધાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે કે ફ્લાઇટ છે રદ કરી દેવામાં આવી છે। કેટલીક ઉડાનો છે તેને કોઈ પણ એ એરપોર્ટ ઉપર એ સ્થગિત છે તે કરી દેવામાં આવી છે અને જે પણ યાત્રિકો તેઓએ જે ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું હતું તેમાં વાત કરી અમદાવાદની, તો અમદાવાદથી 1500 જેટલા લોકોની જે ફ્લાઇટ બુકિંગ છે તે અચાનક જ આજે વહેલી સવારથી રદ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને જે આ ફ્લાઇટને છે તે ઉડાડવાના નિર્ણયને અત્યારે લોકો આવકારી પણ રહ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઈરાન પર થયેલા હુમલાના કારણે શનિવારે જ 410 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી હતી અને આજે રવિવારે એટલે કે 444 જે ફ્લાઇટ છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ તેને રદ કરવાનો છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। એવિએશન રેગ્યુલેશન એટલે કે ડીજીસીએ દ્વારા પણ આ જે માહિતી છે તે શેર કરી છે અને સાથે સાથે એરલાઇન્સ કંપનીઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને મધ્ય પૂર્વની મોટી સંખ્યામાં ભારતીયો છે તે પણ રહેતા હોય છે। અલગ અલગ રીતના કોઈ સ્ટુડન્ટ વિઝા ઉપર જતું હોય છે, તો કોઈ કામ ધંધા માટે જતું હોય છે, તો કોઈ ત્યાં પોતાના
એ સ્વજનો રહે છે તેમને મળવા માટે જતું હોય છે, કોઈ હજ પડવા માટે જતું હોય છે, એ રીતના સૌથી વ્યસ્ત રહેતું એ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને પણ આની અંદર મોટી અસર પડી છે, કેમ કે દુબઈની અંદર પણ ગઈકાલે રાતના અચાનક એ મિસાઇલના ધડાકા છે તે સંભળાયા હતા. અનેક જગ્યાએ એ ડ્રોન છે તે પણ ફેંકવામાં આવ્યા હતા. એ ઈરાન અને ઈરાન યુદ્ધ વચ્ચે એ આની અંદર દુબઈને પણ ક્યાંક ને ક્યાંક વચ્ચે લાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે ને તેના જ કારણે સૌથી વધારે ફ્લાઇટનું ટેક ઓફ અથવા તો કોઈ રૂટ વધારે કોઈ પણ દેશની અંદર જવા માટેનો ઉપયોગ થતો હોય તો એ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી વાયા થઈને જતો હોય છે. એટલા માટે દુબઈનું એરપોર્ટ છે અતિ વ્યસ્ત રહેતું હોય છે ને તેના કારણે દુબઈનું એરપોર્ટ બંધ થતાં એ આંતરરાષ્ટ્રીય જે ફ્લાઇટો છે તે અલગ અલગ રાજ્યોમાંથી કે અલગ અલગ દેશોમાંથી જે ઉડતી હોય છે તમામને ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવાનો છે તે નિર્ણય એ DGCA દ્વારા લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી આ ફ્લાઇટો છે તે બંધ રહે તેના માટેની હજુ સુધી કોઈ જાણકારી છે તે જાહેર નથી કરવામાં આવી. પણ તમામ એર કંપનીઓ છે તેમની સાથે અત્યારે DGCA અત્યારે સંપર્કમાં છે, સતત તેમની સાથે કોન્ટેક્ટ બનાવી રાખ્યું છે. જે પણ ફ્લાઇટ એ હવામાં અત્યારે ઉડી રહી છે તેને પણ ક્યાંક ને ક્યાંક રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, કેમ કે આ જે સ્થિતિ એ માત્ર બે દેશ વચ્ચેના ઘર્ષણની હતી અને હવે જ્યારે આજ વહેલી સવારથી જ આ સ્થિતિ એ તંગ બની છે. આમાં US પણ ઇન્વોલ્વ થયું છે, સાથે સાથે દુબઈ પર પણ એટેક કરવામાં આવ્યો છે, પાકિસ્તાન ઉપર પણ એ ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. એટલા માટે ગુજરાતથી લઈ અને ભારતભરના કેટલા પણ યાત્રીઓ એ જ્યાં પણ ફરવા ગયા છે અથવા તો હજ પડવા ગયા છે ત્યાં અત્યારે અટવાયેલા છે, તેને સુરક્ષિત રીતના ફરીથી ભારત લાવવા માટેના પ્રયત્નો એ ભારત સરકાર એ કરી રહી છે. વિદેશ મંત્રાલય પણ અલગ અલગ દેશ સાથે અને એમ્બેસી સાથે અત્યારે સંપર્કમાં છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ પણ એ મુસાફર સાથે કોઈ એવી ઘટના ન બને તેની પણ ખાસ એ તકેદારીના ભાગરૂપે તમામને એક અપીલ કરવામાં આવી છે કે તમે જ્યાં પણ છો ત્યાં તમને કોઈ જો મુશ્કેલી પડી રહી હોય તો તમે તાત્કાલિક એ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો અને ત્યાં જો તમારી નજીકની અંદર એવી સુવિધા હોય તો તાત્કાલિક તમે ત્યાં પહોંચી જાઓ, કેમ કે એરલાઇન્સ કેટલા સમય સુધી બંધ રહે તેની હજી કોઈ ચોક્કસ માહિતી એ સામે નથી આવી. પણ અત્યારની જે આ તંગભરી સ્થિતિ છે આ તંગભરી સ્થિતિની અંદર લોકોને સાવચેત રહેવા માટે અત્યારે જે ફ્લાઇટ છે તે ઉડાણ એ થોડા સમય માટે એ ઉમંગ બંધ કરી દેવામાં આવી છે.